ઉત્તરના ઠંડા પવનના કારણે રાજ્યના 16 પૈકી 13 શહેરોમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રીથી વધુ ઘટ્યું. નલિયામાં તાપમાન 12.8 ડિગ્રી ઘટતા 6.2 ડિગ્રી સાથે માર્ચની ઠંડીનો તોડ્યો રેકોર્ડ. 24 કલાક બાદ દિવસ રાતના તાપમાનમાં થશે વધારો. બેવડી ઋતુના પગલે અમદાવાદમાં રોગચાળો વકર્યો. સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શન સહિત ઝાડા ઉલટીના કેસમાં વધારો. ગત સપ્તાહ દરમિયાન ઓપીડીમાં નોંધાયા 7,744 કેસ. દાગીનાની ચોરી કરનાર જ્વેલર્સના કર્મચારીની અમદાવાદ પોલીસે કરી ધરપકડ. આરોપી ઓમકુમાર શુક્લા જ્વેલર્સમાં કેશિયર તરીકે ફરજ બજાવતો હતો. કેશિયરે ટુકડે ટુકડે 1,98 લાખની કિંમતના દાગીનાની ચોરી કરી પૈસા ઓનલાઈન ગેમમાં વાપરી નાખ્યા. ભાવનગર શહેરની એસબીઆઈ બેંક બહાર થયેલી 75 લાખ રૂપિયાની લૂંટના સીસીટીવી દ્રશ્યો આવ્યા સામે. રોડ વચ્ચે આંતરીને સ્કૂટર અને બાઇક ચાલકે રૂપિયા ભરેલી બેગની ચલાવી લૂંટ. એપીએમસીના વેપારીના 2 કર્મચારીઓ બેંકમાં રૂપિયા લેવા ગયા હતા. એ સમયે 3 શખ્સોએ ચલાવી લૂંટ. ફરિયાદી પોતે શંકાના દાયરામાં. અમદાવાદની સોલા સિવિલમાં એક સગીરાએ બાળકને આપ્યો જન્મ. શાળામાં ભણતી 15 વર્ષની બાળકી માતા બની. ઘરની બાજુમાં રહેતા યુવક સાથે પ્રેમ થયો. યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું. પોલીસે ભાવિન વિરમગામિયા નામના આરોપીની કરી ધરપકડ. 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યો. મહેસાણાના ઊંઝામાં 70 વર્ષનો રોશનલાલ ખત્રી પેંડાની લાલચ આપીને બાળકીને પોતાના ઘરે લઈ ગયો. બાદમાં માસૂમને બનાવી હવસનો શિકાર. પોલીસે આરોપી રોશનલાલની કરી ધરપકડ. બાળકી હાલ સારવાર હેઠળ. મહેસાણામાં ભેળસેળયુક્ત પનીર અને કપાસિયા તેલનો જથ્થો ઝડપાયો. 7 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. કેશવી ફૂડ પ્રોડક્ટ્સમાં તપાસ દરમિયાન ઝડપાયો જથ્થો. એડિબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરી પનીરનું કરવામાં આવતું હતું ઉત્પાદન. પંચમહાલના નસીરપુર ગામે હિંસક ઘટનામાં 4 મકાનોને આગ ચંપી. પ્રેમી યુગલ ભાગી જવાની અદાવતમાં બન્યો બનાવ. ખોજલવાસા ગામની યુવતીના સગાઓએ નસીરપુરમાં આવીને તોફાન મચાવ્યું. યુવકના ઘરને નિશાન બનાવીને આગ ચંપી કરી. એક મહિલા ઘાયલ. આણંદ પાલિકાએ તેજ કરી વેરા વસૂલાત ઝુંબેશ. વેરો નહીં ભરવા બદલ 18 દુકાનો કરાય સીલ. બાકીદારો પાસેથી વેરાની વસૂલાત માટે બનાવવામાં આવી ખાસ ટીમ. 31મી માર્ચ સુધીમાં વેરો ભરી દેવા બાકીદારોને અપાઈ સૂચના. રાજકોટ મહાનગરપાલિકાની વેરા વિભાગની 26 દિવસમાં 32 કરોડ વસૂલવા દોડધામ. પ્રતિદિન 1 કરોડથી વધુ વસૂલાતનો લક્ષ્યાંક. જાહેર રજાઓમાં પણ કામગીરી રહેશે ચાલુ. 300થી વધુ કર્મચારીઓને સોંપાઈ જવાબદારી. અમદાવાદમાં ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ટેક્સ નહીં ભરતા 740 મિલકતને મહાનગરપાલિકાએ કરી સીલ. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 270 મિલકત સીલ કરતા નાગરિકોએ ટેક્સના ભર્યા 1.31 કરોડ રૂપિયા. 8 થી 13મી માર્ચ સુધી હોળાષ્ટક. 14મી માર્ચથી બેસશે મિનારક કમૂરતા. 38 દિવસ સુધી માંગલિક કે શુભ કાર્યો નહીં થાય. દિલ્હી ચેન્નઈ પછી હવે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને 10 રૂપિયામાં ચા અને પાણીની બોટલ અને 20 રૂપિયામાં સમોસા કોફી મળશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી ટર્મિનલ 1 પર ઉડાન યાત્રી કાફેનું કરશે ઉદ્ઘાટન. ટ્રાન્સફર વોરંટથી ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલની ધરપકડ. કોર્ટે 6 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. 2000માં બોગસ આયુષ્માન કાર્ડ કઢાવવાના કૌભાંડમાં કાર્તિક પટેલને થયો મોટો આર્થિક ફાયદો. હવે આવકવેરા અધિકારી તમારા ઈમેલ એકાઉન્ટમાં કરી શકશે ડોક્યુ. નાણાકીય ફ્રોડ અટકાવવાની કવાયતના ભાગરૂપે કરી શકે છે કાર્યવાહી. ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટની મદદ લઈને સોશિયલ મીડિયામાંથી ડિલીટ કરેલી વિગતો શોધી કઢાશે. પ્રધાનમંત્રી મોદી શુક્રવારે સુરતની મુલાકાતે. જિલ્લાના 2 લાખથી વધુ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભોનું કરશે વિતરણ. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓને પણ લાભોનું કરાશે વિતરણ. મુખ્યમંત્રી કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. સરકાર જાહેર દેવાના મુદ્દે જનતાને ગેરમાર્ગે દોરતી હોવાનો કોંગ્રેસનો આરોપ. સંસદના અને ગુજરાત વિધાનસભામાં મૂકેલા ગુજરાતના માથા પરના દેવાના આંકડામાં જમીન આસમાનનો તફાવત. દેવાનું વ્યાજ ચૂકવવા સરકાર દૈનિક કરે છે 68.82 કરોડનો ખર્ચ. સ્કૂલો પ્રવેશ અને ટર્મ ફી વાર્ષિક ટ્યુશન ફીના 1 માસ જેટલી જ લઈ શકે. ફીના વિવાદમાં સરકારની વિધાનસભામાં સ્પષ્ટતા. ખાનગી સ્કૂલો તરફથી લેવાતી ફીને લઈને અગાઉ ફરિયાદો ઉઠતા સરકારે કરી સ્પષ્ટતા.
ધ્વનિ પ્રદૂષણ અંગે સુપ્રીમના ચુકાદાનો સરેઆમ ભંગ થતા હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ. કોર્ટે વન્ય અને પર્યાવરણ પ્રિન્સિપલ સેક્રેટરી, શહેર પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરને ફટકારી નોટિસ. કચ્છના જખાઉ નજીક કરોડો રૂપિયાની ચકચાર ભર્યા ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઈ સહિત 11 આરોપીઓ વિરુદ્ધ ચાર્જ ફ્રેમ. સ્પેશિયલ એનઆઈએ કોર્ટમાં ચાર્જ ફ્રેમ થતા હવે કેસનો ટ્રાયલ વધશે આગળ. મુસ્લિમ નામ ધારણ કરી અમેરિકા ગયેલા યુવકને કોર્ટે આપ્યા જામીન. વસીમ ખલીલના નામે અમેરિકા ગયો હતો જિગ્નેશ પટેલ. એસઓજી ક્રાઇમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડ માંગ્યા પણ કોર્ટે નકાર્યા. રમજાનની શરૂઆત સાથે જ લીંબુના ભાવ આસમાને. અમદાવાદમાં લીંબુનો ભાવ પ્રતિ કિલો 140 થી 170 રૂપિયાએ પહોંચ્યો. હોળી બાદ ભાવ વધીને 200 રૂપિયા પહોંચવાની શક્યતા. સુરતના માંડવીમાં નહેર તૂટી જવાને લઈ ખેડૂત આગેવાન દર્શન નાયકે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. 1000 કરોડના ખર્ચે તૈયાર કરેલી નહેરમાં 12 વખત પડ્યું ભંગાણ. ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ. 4 દિવસ સુધી ઊભા પાકને પાણી ન મળતા ખેડૂતોને નુકસાન. નવસારીના ઉનાઈ ઉત્સવમાં સાંસદ ધવલ પટેલે ધારાસભ્ય અનંત પટેલ પર આડકતરી રીતે કર્યો પ્રહાર. સાંસદ અને ધારાસભ્ય બંનેની ફરજ પોતે નિભાવશે એવો કર્યો દાવો. ઉનાઈનું કામ પોતે કરીને દેખાડશે એવી કરી વાત. જ્ઞાનપ્રકાશ સ્વામીના વિવાદાસ્પદ નિવેદનને લઈ નિકુલભાઈ બારોટની પ્રતિક્રિયા આવી સામે. કહ્યું, જ્ઞાનપ્રકાશ નામના લંગોટિયાએ જે નિવેદન કર્યું તે ઘોર નિંદાને લાયક છે. લુહાણા સમાજના બારોટ તરીકે આ નિવેદનને વખોડું છું. આવા જે કોઈ છે તેને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. ગુરુવારે જિલ્લા અને મહાનગરોમાં પ્રમુખના નામની જાહેરાત કરશે ભાજપ. 33 જિલ્લા અને 8 મહાનગરના પ્રમુખના નામની કરવામાં આવશે જાહેરાત. ગુરુવાર સાંજ સુધીમાં યાદી જાહેર કરાય તેવી સંભાવના. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાનદાર વિજય બાદ ભાજપે 65 પૈકી 49 નગરપાલિકામાં પદાધિકારીઓના નામની કરી જાહેરાત. 49 પૈકી 35 નગરપાલિકામાં પ્રમુખ તરીકે મહિલાની વરણી તો 3 નગરપાલિકામાં મહિલાનું રાજ. પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે મહિલાની કરાઈ વરણી. જૂનાગઢના મેયર તરીકે ધર્મેશ પોશિયાની નિમણૂક. ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાના નામની કરાઈ પસંદગી તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર. શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણી અને દંડક તરીકે કલ્પેશ અજવાણીના નામની જાહેરાત કરાઈ. વિકાસના કામોને વધુ વેગ આપવામાં આવશે તેવી જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે કરી વાત. પક્ષે સોંપી છે મોટી જવાબદારી. ટ્રિપલ એન્જિનની સરકાર કરશે વિકાસના કામ. નવસારીના વિજલપોર વિસ્તારમાં કોંગ્રેસ પર ભાજપનો આરોપ. કોંગ્રેસ વનગંગા સોસાયટીમાં 150 મહિલાઓને ખેસ પહેરાવી પક્ષના સભ્ય બનાવ્યા હોવાનો દાવો. સ્વેટરનું વિતરણ કરીને મહિલાઓને લાલચ આપી ભોળવી હોવાનો લગાવ્યો આરોપ. શિક્ષકોની ઘટ અને જ્ઞાન સહાયકોની ભરતીનો મુદ્દો ગુંજ્યો વિધાનસભા ગૃહમાં. જામનગર, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં આશરે 2295 શિક્ષકની ઘટ હોવાની વિપક્ષી કરી રજૂઆત. શિક્ષકોની ફાજલ જગ્યા પર જ્ઞાન સહાયકોની ભરતી કરાઈ હોવાનો શિક્ષણ મંત્રીએ આપ્યો જવાબ. રાજ્યની શાળાઓમાં ઓરડાની ઘટ નિવારવા સરકારની ઢીલી નીતિ. કચ્છના અબડાસા અને નખત્રાણામાં 356 ઓરડાની ઘટ, જેની સામે માત્ર 304 ઓરડા માટે અપાઈ મંજૂરી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના સવાલનો સરકારે ગૃહમાં લેખિતમાં આપ્યો જવાબ. રાજ્યની 327 પ્રાથમિક શાળામાં એક જ ઓરડું હોવાના સવાલનો શિક્ષણ મંત્રીએ આપ્યો જવાબ. શિક્ષકો અને બાળકોની સંખ્યા ઓછી હોવાને કારણે અને જમીન ઉપલબ્ધ ન હોવાને કારણે એક ઓરડાની છે શાળા. આગામી સમયમાં ઓરડા બનાવવામાં આવશે તેવો મંત્રીનો જવાબ. દેશની સરકાર પાકિસ્તાનને લાલ આંખ બતાવે તેવી કોંગ્રેસ નેતા અમિત ચાવડાની માંગ. અનેક માછીમારો પાકિસ્તાન જેલમાં બંધ છે. કેટલાયની બોટ જપ્ત કરવામાં આવી છે. 1173 જેટલી બોટ 8 દિવસ સુધી પાછી નથી મળી. પ્રધાનમંત્રી માછીમારોને પરત લાવવા કાર્યવાહી કરે તેવી કરી માંગ. ભાવનગરના ચિત્રામાં 75 લાખની લૂંટ. એસબીઆઈ બેંક બહાર 3 અજાણ્યા શખ્સો 75 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને નાકાબંધી કરી લૂંટારુઓની શોધખોળ શરૂ કરી. અમદાવાદના નરોડામાં યુવતીની હત્યા કરીને યુવકે કર્યો આપઘાત. સોનુ નામની યુવતીની હત્યા કરી ઇરશાદ મલિક નામના યુવકે કર્યો આપઘાત. નરોડામાં છરીના ઘા ઝીંકી હત્યા કરી રામોલ જઈ કર્યો આપઘાત. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હાથ ધરી કાર્યવાહી.
વડોદરામાં અપહરણ કરી માર મારવાનો કેસ હત્યામાં પલટાયો. રૂપિયાની લેતી દેતીમાં યુવકને માર મરાયા બાદ મોત થતા બનાવ હત્યામાં પલટાયો. 29 વર્ષીય પાર્થ સુતાર નામના યુવકનું નીપજ્યું મોત. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી, જ્યારે 2 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર. સુરત પોલીસને મળી મોટી સફળતા. આસારામ કેસમાં સાક્ષીઓ પર હુમલો કરનાર આવ્યો પોલીસના સકંજામાં. ઉત્તર પ્રદેશના નોઈડાથી ઝડપાયો તામરાજ સાહુ. ગેંગ બનાવી સાક્ષીઓ પર હુમલો કરતા હોવાનો તપાસમાં ખુલાસો. આણંદમાં નકલી ડીવાયએસપીનો થયો પર્દાફાશ. મૂળ સોજિત્રાની ડીવાયએસપી તરીકે ઓળખ આપનાર મહિલા નિશા સલીમ વોહરાની વિરુદ્ધ નોંધાયો ગુનો. ડીવાયએસપીના હોદ્દા પર ન હોવા છતાં ઓળખ આપવા બાબતે નોંધાયો ગુનો. સમગ્ર બાબતે આણંદ એલસીબીએ શરૂ કરી તપાસ. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈને કરાયા સસ્પેન્ડ. એસએમસીની ટીમે 83 લાખની કેમિકલ ચોરી ઝડપી. પોલીસની કામગીરી પર સવાલ ઉઠતા રાજકોટ રેન્જ આઈજીએ પીઆઈને કર્યા સસ્પેન્ડ. અમદાવાદમાં નકલી જજ બનનાર મોરિસ સેમ્યુઅલ સામે નોંધાયો વધુ એક ગુનો. શાહવાડીમાં ખેતીની જમીન પચાવી પાડવાના કેસમાં નોંધાઈ ફરિયાદ. સેમ્યુઅલ સામે અગાઉ પણ નોંધાયા છે 2 કેસ. નકલી જજ બનીને સરકારી તથા ખાનગી જમીનો પચાવી પાડવાનો લાગ્યો આરોપ. પોરબંદરમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે આપઘાત કર્યો. 2 દિવસ પૂર્વે યુવકે ઝેરી દવા પીધા બાદ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યો. મૃતકના પત્ની હિનાબેને 2 વ્યાજખોર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. પોલીસે વ્યાજખોર મિતેન પાઉ અને સમીક પાઉની કરી ધરપકડ. અમદાવાદના મણિનગરમાં તબીબ સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ. તબીબ સામે બળાત્કાર અને રૂપિયા પડાવી લેવાની ફરિયાદ. મહિલાની સારવાર સમયે અંગત વિડીયો બનાવ્યાનો આરોપ. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 4 લાખ પડાવી લેવાનો આરોપ. નડિયાદ સોડાકાંડમાં આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું. આરોપી શિક્ષકને સાથે રાખી અને પોલીસે તપાસ કરી. સોડાની બોટલ ક્યાંથી લીધી, સોડિયમ નાઇટ્રેટ ક્યાં મિક્સ કર્યું તે અંગે તપાસ હાથ ધરી. ગઈકાલે પોલીસે શિક્ષક હરિકિશન મકવાણાની કરી હતી ધરપકડ. પોલીસ કર્મચારી ઉપર હુમલાના કેસમાં મુખ્ય આરોપી ઇકબાલ હાજી મુવર સહિત 7 મહિલાની ધરપકડ. માળિયા મિયાણી ખીરાઈમાં દારૂના અડ્ડા ઉપર દરોડા સમયે આશરે 10 લોકોએ પોલીસ પર કર્યો હતો હુમલો, જેમાં 6 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત. વલસાડના પારડીમાં કાર ડિવાઈડર પર ચડી ગઈ. વાપીથી વલસાડ જતી કારના ચાલકનો કરાયો આબાદ બચાવ. ઘટનાને પગલે હાઈવે પર લાગેલી રેલિંગ કારની આરપાર થઈ ગઈ. અકસ્માતને પગલે હાઈવે પર સર્જાયો ટ્રાફિક જામ. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા સાતેજમાં દારૂની 27,529 બોટલ સહિત કુલ 1,08,23,000થી વધુની કિંમતનો મુદ્દામાલ કરાયો જપ્ત. 7 આરોપીઓની ધરપકડ. 7 શખ્સોને જાહેર કરાયા વોન્ટેડ. દાહોદમાં મનરેગા 100 કરોડની યોજનામાં કૌભાંડ થયું હોવાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ. સરકાર મળતિયાઓને બચાવવા પ્રયાસ કરી રહી છે. સરકાર પારદર્શક હોય તો તપાસ કરાવે. રાજ કન્સ્ટ્રક્શન જેવી એજન્સીઓ સરકારના સગાઓની તેમની સામે તપાસ થાય તેવી કોંગ્રેસ નેતા અમિત ચાવડાની માંગ. આદિવાસી વિદ્યાર્થીઓની સ્કોલરશીપના પરિપત્ર મુદ્દે ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ. સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણની સ્કોલરશીપ બંધ કરાતા વિરોધ પ્રદર્શન. શિક્ષણ મંત્રીને રજૂઆત પહેલા વિરોધ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની અટકાયત. એબીવીપીનું વિરોધ પ્રદર્શન અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં. એમડી અને એમએસના 3જા વર્ષમાં 115 વિદ્યાર્થીને નાપાસ કરતા રોષ. રીએસેસમેન્ટની કરી માગણી. જાન્યુઆરીમાં યોજાયેલી પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણીમાં ગંભીર બેદરકારીનો લગાવ્યો આરોપ. ડિજિટલ ચેકિંગ ભૂલ ભરેલું હોવાનો દાવો. એક યુવક અને કિશોર ખાબકિયા નહેરમાં. સોનગઢના ઉકાઈ ડાબા કાંઠાની કેનાલમાં યુવક અને કિશોર ગયા હતા મોઢું ધોવા. આ સમયે પગ લપસી જતા નહેરમાં તણાયા. ફાયર વિભાગની ટીમે સ્થળ ઉપર પહોંચી બંનેની શોધખોળ શરૂ કરી. સુરતમાં આવેલી કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય નહેર તૂટી. માંડવી તાલુકાના તોગાપુર ગામ નજીક કેનાલ તૂટતા ગામના મકાનોમાં પાણી ફરી વળ્યા તો ખેતરમાં જોવા મળ્યું પાણીનું સામ્રાજ્ય. કેનાલમાંથી પાણી બંધ કરવામાં આવ્યું. ભ્રષ્ટાચારને તૂટી કેનાલો. પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીએ તોગાપુર ગામની લીધી મુલાકાત. કેનાલમાં પડેલા ભંગાણ અંગે મેળવી માહિતી. અસરગ્રસ્ત પરિવારો અને ખેડૂતોને પણ મળ્યા. કેનાલમાં ગામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો લગાવ્યો આરોપ. નુકસાનીનું વળતર ચૂકવવા માંગ. સુરતના કાકરાપાડ નજીક કેનાલમાં ભંગાણ અંગે ખેડૂત આગેવાન જયેશ પટેલની પ્રતિક્રિયા. કેનાલનો પાળો તૂટવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ભારે નુકસાન. સ્ટ્રક્ચર મજબૂત ન હોવાના કારણે વારંવાર ભંગાણ સર્જાય છે. જૂના સ્ટ્રક્ચરો ઝડપથી રિપેર થાય તેવી કરી માંગ.
અમરેલીના ખાંભામાં સિંચાઈની કેનાલ શોભાના ગાંઠિયા સમાન 30 વર્ષ પહેલા બનેલી કેનાલ જર્જરિત હોવાથી બંધ હાલતમાં પિયતનું પાણી ન મળતા ખેડૂતો ગામ છોડવા મજબૂર. ઝડપી સમારકામ કરી અને કેનાલ શરૂ કરાય તેવી સ્થાનિકોએ ઉચ્ચારી માંગ. ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે અમદાવાદમાં યોજી બેઠક. કલેક્ટર કચેરીના અધિકારીઓ સાથે કરી ચર્ચા. બાળકોના પોષણ અને આંગણવાડીઓની કામગીરી અંગે કરી સમીક્ષા. સખી વન સ્ટોપ સેન્ટરની પણ લીધી મુલાકાત. રાજકોટના કોટડા સાંગાણીમાં દિવ્યાંગોને સાધન સહાયનું કરાયું વિતરણ. આંગણવાડી માટે રમકડાના સેટ આપવામાં આવ્યા. 40 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કરાયું લોકાર્પણ. 2 સાંઢ વચ્ચે યુદ્ધ જામ્યું કચ્છના ભુજમાં. 2 સાંઢ બાખડતા શ્રી કૃષ્ણનગર સોસાયટીમાં ભયનો માહોલ. અગાઉ ઢોરના હુમલામાં બાળકો અને વૃદ્ધો થયા છે ઇજાગ્રસ્ત. ભુજ પાલિકા સત્વરે ઢોરને પાંજરે પૂરે તેવી પ્રબળ માંગ. એક દુકાનમાં આગ લાગી રાજકોટમાં. ઢેબર રોડ પર આવેલી ધિયા બેરિંગ નામની દુકાનમાં આગ ભભૂકી ઉઠી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. ફાયર વિભાગે આગ ઉપર મેળવ્યો કાબુ. બનાવમાં કોઈ જાનહાનિ નહીં. કચ્છના મુન્દ્રાના લોણી પાસે ટ્રકમાં લાગી આગ. વીજતાર સાથે સંપર્કમાં આવતા ઘાસ ભરેલા ટ્રકમાં લાગી આગ. આગના કારણે ટ્રકને ભારે નુકસાન. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ ઉપર મેળવ્યો કાબુ. દાહોદમાં રેતી ભરેલા ડમ્પરની કેબિનમાં આગ લાગતા દોડધામ મચી. લીમખેડાના લીંબડી હાઈવે ઉપર બની ઘટના. આગ લાગવાનું કારણ અકબંધ. ફાયર વિભાગની ટીમે આગ ઉપર મેળવ્યો કાબુ. હાઈવે ઉપર ઘટનાને લઈને સર્જાયો ટ્રાફિક જામ. ભરૂચના જૂના રાજગામમાં રસ્તાનું શરૂ કરાયેલું કામ બંધ થઈ જતા સ્થાનિકોને હાલાકી. અત્યારે કામ શરૂ કરવામાં નહીં આવે તો ચોમાસામાં ગામ સંપર્ક વિહોણું થઈ જશે તેવી સ્થાનિકોને ભીતિ. રસ્તાનું કામ વહેલી તકે શરૂ કરવા કલેક્ટર અને સાંસદને આપ્યું આવેદનપત્ર. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર એક્શનમાં. સીસીટીવીથી ગટરની સફાઈ વખતે ડીવાયએમસી કક્ષાના અધિકારીઓને હાજર રહેવા આદેશ. મિશન મિલિયન ટ્રી અભિયાન હેઠળ 60 કરોડના ખર્ચે અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં 30 લાખ વૃક્ષોનું કર્યું વાવેતર. જે પૈકી માત્ર 88% વૃક્ષોનો ઉછેર કરવામાં સફળતા મળી. મહાનગરપાલિકાની રિક્રિએશન કમિટીની બેઠકમાં વૃક્ષારોપણના મુદ્દે કરવામાં આવી ચર્ચા. અમદાવાદમાં બનનાર વર્લ્ડ પાર્ક અંગે સંક્ષિપ્ત માહિતી ન હોવાથી નિર્ણય સ્થગિત કરાયો. મહાનગરપાલિકા 20 કરોડના ખર્ચે ઓગણજમાં બનાવી રહ્યું હતું વર્લ્ડ પાર્ક, જેમાં દેશ દુનિયાના વિવિધ સ્કલ્પચર ઊભા કરવામાં આવનાર હતા. ભાવનગરમાં ઝૂંપડપટ્ટી હિતરક્ષક સમિતિ નોંધાવ્યો વિરોધ. ગઢેચી નદીના શુદ્ધિકરણ માટે 800 કાચા મકાનોને અપાઈ છે નોટિસ. મનપાએ 15 દિવસનું અલ્ટિમેટમ આપતા નોંધાવ્યો વિરોધ. મનપાની કચેરીએ પહોંચી લોકોએ નોંધાવ્યો વિરોધ. બાગ બગીચા હવે સવારે 6 થી રાતના 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે અમદાવાદમાં. ઉનાળાના 3 મહિના શહેરના બાગ બગીચા બપોરના સમયે પણ ખુલ્લા રાખવાનો મહાનગરપાલિકાનો નિર્ણય. હાલમાં બપોરે 12 થી 2 વાગ્યા સુધી બંધ રાખવામાં આવતા બગીચા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગની સરાહનીય કામગીરી. ડોક્ટર જય તુરખિયાએ કરી ખભાની સર્જરી. ખાનગી હોસ્પિટલમાં થાય છે 6 લાખનો ખર્ચ, જે સરકારી હોસ્પિટલમાં કરાય વિનામૂલ્યે. આદિજાતિ વિકાસ માટે સરકારે ચાલુ વર્ષના બજેટમાં ફાળવ્યા 59,999 કરોડ રૂપિયા. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રાજ્યના 98% ગામોમાં સિંચાઈ માટે દિવસે વીજળી ઉપલબ્ધ હોવાનો મંત્રી કુબેર ડિંડોરે કર્યો દાવો. સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી માટે કરાયું ખાસ આયોજન. મહિલા સશક્તિકરણ માટે ગાંધીનગરમાં આવેલા સચિવાલય તાલીમ કેન્દ્રએ શરૂ કરી નવી પહેલ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સરકારી મહિલા કર્મચારીઓ માટે 3 દિવસીય તાલીમનું કરાયું આયોજન. સરકારી વહીવટમાં મહિલાઓના સશક્તિકરણ માટે કરાઈ ચર્ચા. ગાંધીનગરમાં અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધાનું કરાયું આયોજન. 409 ખેલાડીઓ અને અધિકારીઓ થશે સહભાગી. 13 રાજ્યો, 12 રિજનલ સ્પોર્ટ્સ બોર્ડ અને 4 યુનિયન ટેરિટરીની 29 ટીમના ખેલાડીઓ સહભાગી થશે. કન્નડ અભિનેત્રી રાન્યા રાવ 12 કરોડની સોનાની દાણચોરીમાં ઝડપાઈ. 14.2 કિલો સોના સાથે બેંગાલુરુ એરપોર્ટ પર ઝડપાઈ. ડીજીપી પિતાએ અલગ રહેતી સાવકી પુત્રી રાન્યા સાથે છેડો ફાડ્યો. કેદારનાથમાં રોપવે પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી. 9 કલાકના ચઢાણ સામે માત્ર 36 મિનિટમાં પહોંચાશે. પ્રતિ કલાક 1800 યાત્રિકો કરી શકશે મુસાફરી. 38 દિવસ લાંબી અમરનાથ યાત્રાનો 3 જુલાઈથી થશે પ્રારંભ.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના અધ્યક્ષપદે રાજભવન ખાતે યોજાયેલી શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય. લખનઉ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર્યો 200 રૂપિયાનો દંડ. રાહુલ ગાંધી 14મી એપ્રિલની મુદતે હાજર ન રહે તો કડક કાર્યવાહીની કોર્ટની ચેતવણી. રાહુલે વીર સાવરકર વિરુદ્ધ કરેલી ટિપ્પણી સંબંધી કેસમાં કાર્યવાહી. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં મજબૂતી. ફોરેક્સ માર્કેટમાં વેપારી સત્રના અંતમાં 19 પૈસાની તેજીની સાથે પ્રતિ ડોલર 87ના સ્તરે બંધ થયો રૂપિયો. 87.18ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 86.93ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. સોનામાં તેજી તરફી ચાલ. દેશના સરાફા બજારમાં સોનાનો ભાવ પહોંચ્યો 87,000ની નજીક. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 86,700ની આસપાસ. છેલ્લા 2 મહિનામાં સોનાના ભાવમાં સરેરાશ 10,384 રૂપિયાનો ઉછાળો. ટેરિફ વોર વચ્ચે ડ્રેગનને યુએસનો સ્પષ્ટ સંદેશ. અમેરિકાને યુદ્ધ જોઈતું જ હોય તો અમે લડી લેવા તૈયાર છીએ. ફેન્ટાનિલ ઉપરના ટેરિફના મુદ્દે યુએસ સ્થિત ચીની દૂતાવાસે કહ્યું વોશિંગ્ટને બેઇજિંગને ગણવું જોઈએ તેની સમકક્ષ. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એક્સરે મેળવવા માટે દર્દીઓને હાલાકી. એક્સરે ફિલ્મ ન હોવાથી સ્માર્ટફોન હોય તો જ મળે છે ડિજિટલ પ્રિન્ટ. ટેકનિશિયને પણ એક્સરે ફિલ્મની અછત હોવાની કરી કબૂલાત. સ્માર્ટફોન ન હોય તેવા દર્દીઓ અન્યની મદદ લેવા મજબૂર. રાજ્યની 327 પ્રાથમિક શાળામાં એક જ ઓરડું હોવાના સવાલનો શિક્ષણ મંત્રીએ આપ્યો જવાબ. શિક્ષકો અને બાળકોની સંખ્યા ઓછી હોવાને કારણે અને જમીન ઉપલબ્ધ ન હોવાને કારણે એક ઓરડાની છે શાળા. આગામી સમયમાં ઓરડા બનાવવામાં આવશે તેવો મંત્રીનો જવાબ. રાજ્યની શાળાઓમાં ઓરડાની ઘટ નિવારવા સરકારની ઢીલી નીતિ. કચ્છના અબડાસા અને નખત્રાણામાં 356 ઓરડાની ઘટ, જેની સામે માત્ર 304 ઓરડા માટે અપાઈ મંજૂરી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના સવાલનો સરકારે ગૃહમાં લેખિતમાં આપ્યો જવાબ. રાજ્યમાં અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 900 આચાર્યની જગ્યા ખાલી. ગૃહમાં શિક્ષણ મંત્રીએ આચાર્યોની ખાલી જગ્યાનો સ્વીકાર કર્યો. ખાલી જગ્યાઓ માટે હાલ ભરતી પ્રક્રિયા ચાલુ હોવાનો દાવો. દેશની સરકાર પાકિસ્તાનને લાલ આંખ બતાવે તેવી કોંગ્રેસ નેતા અમિત ચાવડાની માંગ. અનેક માછીમારો પાકિસ્તાન જેલમાં બંધ છે. કેટલાયની બોટ જપ્ત કરવામાં આવી છે. 1173 જેટલી બોટ આજ દિવસ સુધી પાછી નથી મળી. પ્રધાનમંત્રી માછીમારોને પરત લાવવા કાર્યવાહી કરે તેવી કરી માંગ. પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો મુદ્દે વિધાનસભા ગૃહમાં થઈ ચર્ચા. રાજ્યના 144 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ હોવાનો ગૃહમાં સ્વીકાર. રાજ્યના માછીમારોની 1173 બોટ પાકિસ્તાનના કબજામાં. છેલ્લા 2 વર્ષમાં 22 માછીમાર, 4 બોટ પાકિસ્તાન તરફથી કરાઈ જપ્ત. છેલ્લા 2 વર્ષમાં પાકિસ્તાન એક પણ માછીમારોને ન કર્યા મુક્ત. એપ્રિલ મહિનાથી ગુજરાત કોંગ્રેસ આવશે એક્ટિવ મોડમાં. રાષ્ટ્રીય અધિવેશન પૂર્ણ થતાં જ કોંગ્રેસ ગુજરાતમાં કરશે યાત્રા. સમગ્ર ગુજરાતમાં કાઢશે સંવિધાન બચાવો યાત્રા. રાહુલ ગાંધી યાત્રામાં જોડાય તેવું આયોજન. નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર હુમલાના કેસમાં નોંધાઈ ફરિયાદ. ચૂંટણીની અદાવત રાખી લગ્ન પ્રસંગમાં હુમલો કરાયાનો આરોપ. જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીએ નોંધાવી ફરિયાદ. તો ભાજપના જ આદિજાતિ મોરચાના મહામંત્રીએ ભીમસિંહ તડવી સામે નોંધાવી ફરિયાદ. ફરી એક વખત ગુજરાતના ધારાસભ્યોની માટે ક્રિકેટ મેચનું કરાયું આયોજન. 17 થી 19 માર્ચ સુધી એમએલએ પ્રીમિયમ લીગનું કરાયું આયોજન. વિધાનસભા સત્ર દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું કરવામાં આવ્યું આયોજન. અમરેલીના દલખાણીયા રેન્જમાં દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ. 5 દિવસ પહેલા દીપડાએ બાળકનું કર્યું હતું મારણ. વન વિભાગે અલગ અલગ વિસ્તારમાં પાંજરા ગોઠવી દીપડાને પકડ્યો.